હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ. ફ્રેન્ડ્સ, તમારા બધાની રિક્વેસ્ટ હતી કે માખણીયા ટોસ્ટ શીખવાડો. તો આજે મેં તમને એકદમ સરસ માખણીયા ટોસ્ટની રેસિપી શીખવાડી છે કે તમે આસાનીથી ઘરે બનાવી શકો છો. અને આવી રીતે માર્કેટમાં તમે જુઓ આવા પેકેટમાં મળતા હોય છે, સેમ એ જ વસ્તુ આપણે બનાવી છે. તો ચાલો, મારી આશુ બેકરીમાં આપ સૌનું સ્વાગત છે. આપણે આ ટોસ્ટ બનાવવાની શરૂઆત કરીએ. મેં લીધો છે મેંદો, દળેલી ખાંડ, યીસ્ટ, આ છે તેલ, બિસ્કિટનું ઘી, સાથે છે વેનીલા કસ્ટર્ડ પાવડર, વેનીલા પાવડર, મિલ્ક પાવડર, મીઠું, ઇમ્પ્રુવર અને કેલ્શિયમ, અને સાથે હૂંફાળું પાણી. બસ આટલું જ. આજે હું જે લોટ બાંધવા જઈ રહી છું ને હું આવી રીતે મારા જે ગેઝેટ મેં લીધું છે ઇનાલસાનું. આ કોઈ પેડ પ્રમોશન નથી, પણ હું બહુ બધી રેસિપી એવી રીતે બનાવતી હોઉં છું. મને હાથની ખરેખર પ્રોબ્લેમ છે, એટલે મેં આ એક ખરીદી લીધું છે કે હવે હું તમને આમાં જ રેસિપી બતાવીશ. તો સૌથી પહેલાં મેં બાઉલમાં લીધો છે મેંદો, દળેલી ખાંડ, યીસ્ટ જે છે એ ઇન્સ્ટન્ટ ડ્રાય યીસ્ટ છે. આજે મેં આને ડાયરેક્ટ જ એડ કરી છે, પહેલેથી એને ફર્મેન્ટ નથી કરી, કેમ કે આ મેં નવી જ લીધી છે. આ છે કસ્ટર્ડ પાવડર, આ છે મિલ્ક પાવડર. ફ્રેન્ડ્સ, બધી રેસિપીના દરેક ઇન્ગ્રેડિયન્ટ્સ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં ગ્રામ સાથે લખી દઈશ, ત્યાં તમે એકવાર ચેક કરી લેજો. સાથે હું અહીંયા લઈ રહી છું મીઠું. આ બહુ જ ઇઝી રેસિપી છે. બધું જ તમારે એક બાઉલમાં ખાલી બધા ઇન્ગ્રેડિયન્ટ્સ ભેગા કરવાના છે અને એક સિમ્પલ લોટ બાંધવાનો છે. પણ આનું જે મેઝરમેન્ટ છે ને એ બહુ જ પરફેક્ટ છે. અને આગળ તમે જોતા જજો, ખરેખર આ રેસિપી બહુ યુનિક છે. આજ સુધી યુટ્યુબ પર તમે ક્યારેય આ રેસિપી જોઈ નહીં હોય. આને બનાવવાની જે ટેકનિક છે એ ખરેખર ટેકનિક શું છે એ તમે આજે જોશો. આ છે વેનીલા પાવડર, સાથે મેં નાખ્યું ઇમ્પ્રુવર. બધી જ વસ્તુ મિક્સ કરી લઈશું આપણે એકવાર. મેં અત્યારે આમાં એડ નથી કર્યું, તો ખાલી ઘી, તેલ અને પાણી, એના સિવાય બધા ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ્સ હું મિક્સ કરી દઉં છું. તમારે પણ ઘરે બસ સેમ એ જ રીતે કરવાનું છે. આ મેં લીધી છે હાફ ટીસ્પૂન વેનીલા પાવડર. વેનીલા પાવડર ના હોય તો તમે અહીંયા એસન્સ નાખી શકો છો. આ છે જે મારું ડો મિક્સર છે, એની અંદર હું મારું જે બાઉલ છે એને ફિટ કરી દઉં. એમ પણ આ બ્રેડ કે પીઝા કોઈ પણ ડો હોય એને બાંધતા 10થી 15 મિનિટ આરામથી લાગતી હોય છે, અને હાથની પણ એટલી જ કસરત થઈ જતી હોય છે. મારી પાસે બ્રેડ, ટોસ્ટ, પીઝા એ બધા ડોની બહુ બધી રેસિપી છે, પણ ઘણી વખત એમ થાય કે હાથ દુખે છે, એના લીધે હું રેસિપી શેર નથી કરી શકતી. તો પછી વિચાર્યું કે હવે ગેસેટ જે છે ખરેખર કામની વસ્તુ છે, જે ઘરમાં હોય તો સારું, તો એ ખરીદી લીધું. હું તમને આનું કોઈ પ્રમોટ નથી કરતી કે તમે આ ખરીદો, પણ આને હું અત્યારે 1, 2 અને 3 સ્પીડ ઉપર ચાલુ કરું છું. સાથે મેં અહીંયા 1 કપ હૂંફાળું પાણી લીધું છે, અને 1 કપ છે મારું 250 mlનું. હું અત્યારે ધીમે ધીમે પાણી એમાં એડ કરતી જાઉં છું. મેં આમાં કોઈ કલર એડ નથી કર્યો, પણ જે વેનીલા કસ્ટર્ડ પાવડર નાખ્યો છે એનાથી જ સરસ યલો કલર આવી જશે. તમને જો અહીંયા ડાર્ક યલો કલર ગમતો હોય તો થોડો તમે ઉપરથી ફૂડ કલર યલો કલરનો નાખી શકો છો, પણ મેં એડ નથી કર્યો. ફ્રેન્ડ્સ, આ રેસિપી છેક સુધી જોજો. મને ખબર છે કે રેસિપીની જે લેન્થ છે એ થોડી લાંબી છે, વિડીયો થોડો લાંબો છે, પણ તમે છેક સુધી જોજો. મેં આખો 1 કપ પાણી નાખી દીધું છે. હવે મને જરૂર લાગશે તો હું થોડી વાર રહીને પાણી નાખીશ, કેમ કે હજી આપણે એમાં ઘી અને તેલ બંને નાખવાનું બાકી છે. અને આનો લોટ એકદમ ઢીલો નથી કરવાનો, થોડો ટાઈટ રાખવાનો છે, એનું ખાસ ધ્યાન રાખજો. હવે આની અંદર તો મેં વેનીલા પાવડર નાખ્યો છે, પણ એની અંદર સાથે સાથે હું થોડું જીરું પણ એડ કરીશ. જો તમને તૂટી ફ્રૂટીવાળા ટોસ્ટ ગમતા હોય તો તમે તૂટી ફ્રૂટી પણ નાખી શકો છો. અત્યારે હું અહીંયા 5 મિનિટ પછી હું અહીંયા નાખી રહી છું ઘી. આજે મેં ઘી લીધું છે એ કૂકીઝનું ઘી છે, જે આપણે બિસ્કિટના ઘીમાં આપણે ઘી જે વાપરતા હોઈએ છીએ એ જ લીધું છે. અને સાથે 2 ચમચી પાણી હું ફરીથી અંદર એડ કરું છું, અને હાઈ સ્પીડ ઉપર મેં આને ફેરવ્યું હતું. હવે અહીંયા હું તેલ નાખું છું. તેલ પણ બધું જ નાખી દેવાનું છે. તેલ અત્યારે મેં લીધું છે 120 ml, અને ઘી હતું 30 ગ્રામ, બંને થઈને 150 ગ્રામ છે. તમે ચાહો તેટલું બટર પણ લઈ શકો છો, કાં પછી ઘરનું દેશી ઘી પણ લઈ શકો છો. પણ આ જે રીત છે એ પ્રોપર રીત છે, અને આ જે રેસિપી છે એ બહુ જ પરફેક્ટ છે. હું આશા રાખું છું કે તમે બનાવજો અને બનાવજો. જો તમે એકવાર આ ટોસ્ટ બનાવશો ને તો ઘરે ક્યારેય તમે બહારથી નહીં લાવો, એ મારી ગેરંટી છે. હા, બનાવવાની થોડી મહેનત લાગે છે, અડધો દિવસ જતો રહે છે આ કામ કરતાં,
પણ ખરેખર રિઝલ્ટ બહુ જ સરસ આવે છે. મારા કહેવા પર એકવાર જરૂર બનાવજો. મેં છેલ્લે અહીંયા 1 નાની ચમચી ભરીને જીરું નાખ્યું હતું. ડો મારો સરસ બંધાઈ ગયો છે. તમે જુઓ, આટલો ડો બનતા આરામથી 12 મિનિટ જેવું થયું છે અને ગ્લુટન પણ સરસ ડેવલપ થઈ ગયું છે અંદર. પણ હજી મને થોડોક ડાઉટ લાગે છે. હું હજી એને 2-3 મિનિટ ફરીથી ચાલુ કરીશ. અને મેં એને 3 મિનિટ માટે ફરીથી મિક્સર ઓન કર્યું હતું મારું, અને એ પણ મેં હાઈ સ્પીડ પર રાખ્યું હતું. આ રેસીપી છે ને, એ તમે આજ સુધી ક્યારેય જોઈ જ નહીં હોય. ડો બાંધતા તો ઘણા બધા શીખવાડ્યું હશે, પણ ખરેખર પ્રોપર બટર માખણિયા બિસ્કિટ કેવી રીતે બને છે, મેં આના પહેલાં 2 રેસીપી શેર કરી છે. સુરતી બટર અને માખણિયા, એ બંને રેસીપી મારી ઓલરેડી શેર કરેલી છે. પણ આ જે ટોસ્ટ છે એ એવા ટોસ્ટ છે કે તમે બજારમાં તમે જોતા હશો કે બહુ મોટા મોટા પીસમાં મળતા હોય છે. મેં નાની સાઇઝમાં બનાવ્યા છે, નાના પણ મળતા હોય છે. 500 ગ્રામના પેકેટ હોય છે, 1 કિલોના પેકેટ હોય છે. મારો ડો બનીને એકદમ સરસ રેડી છે. તમે જુઓ, ડો બિલકુલ ઢીલો નથી, આસાનીથી હેન્ડલ થાય એવો ડો છે. હવે આને હું એકવાર બરાબર બધું સાથે કરી લઉં અને એને રાઉન્ડિંગ કરી લઉં એનું. મેં અત્યારે હાથ ના ચોંટે એટલે અડધી ચમચી જેટલું જ તેલ લીધું છે. અને ડોને એકવાર ફરીથી જેવી રીતે આપણે રોટલીનો લોટ છેલ્લે કેળવતા હોઈએ છીએ પાણી તેલથી, સેમ એ જ રીતે થોડું તેલ લઈને મેં ડોને કેળવી લીધો છે. આને આપણે બહુ રેસ્ટ આપવાની જરૂર નથી. 20-25 મિનિટ બહુ થઈ ગઈ, વધારે આપણે એને ફર્મેન્ટ કરવાની કોઈ જરૂર નથી. અત્યારે હું એને ક્લીન ફિંગમાં આવી રીતે ઉપર લગાવું છું અને એને 20-25 મિનિટ રહેવા દઈશ. ત્યાં સુધી હું તમને હવે જે મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ છે, આનું જે હીરો છે, આ રેસીપીનો જે હીરો છે એ હું તમને બતાવું. એકવાર પહેલાંને આપણે સાઈડ પર કરી દઈએ. આ જે મારી ટ્રે છે, આ ટ્રેને હું ગ્રીસ નથી કરતી, આમાં જ હું મારા ટોસ્ટ બનાવવાની છું. આ જે મેઇન વસ્તુ છે, આ નેચર ફ્રેશનું પ્રોફેશનલ લાઇટનું ઘી છે. આ ઘી કૂકીઝ બનાવવામાં પણ ચાલે, કેક બનાવવામાં પણ ચાલે, અને આવી રીતે ટોસ્ટ કેવું કંઈ બનાવતા હોઈએ તો પણ ચાલે. આ છે કારગિલ બ્રાન્ડનું નેચર ફ્રેશ પ્રોફેશનલ લાઇટ. આ માર્કેટમાં મળતું જ હોય છે. હું તમને આનું ટેક્સચર બતાવું. આ ઘી નથી પણ બટર બી નથી, પણ આનો ફ્લેવર બટરથી કમ પણ નથી. એનું ટેક્સચર તમે જુઓ, એ પણ બટર જેવું જ છે. બેકરીમાં આવી જ બધી વસ્તુઓ વપરાતી હોય છે. તમે થોડી સ્ટાન્ડર્ડ વસ્તુ વાપરશો ને તો તમારી રેસીપી બહુ જ સરસ બનશે. આનું ટેક્સચર પણ એકદમ બટર જેવું છે. હવે આ આપણે ક્યાં વાપરવાનું છે એ હવે તમે આગળ જોજો. આને હું હમણાં સાઈડ પર કરું છું. અને આપણો જે ડો છે એ ફર્મેન્ટ થઈને રેડી છે. આપણે એને ડબલ થાય એટલો ફર્મેન્ટ નથી કરવાનો. તમે જુઓ, સોફ્ટ થઈ ગયું છે અને નીચે જાડી પડવાની ચાલુ થઈ ગઈ છે. આમાં ઘી વધારે છે, ખાંડ વધારે છે, એટલે આપણે અહીંયા ઇમ્પ્રુવર લીધું છે. જો તમે ઘણા લોકોનો ક્વેશ્ચન બી આવશે કે ઇમ્પ્રુવર ના હોય તો ચાલે. જો ઇમ્પ્રુવર ના હોય ને તો તમારે અહીંયા આગળ ઇમ્પ્રુવર મેં જેટલું લીધું છે ને એટલો જ તમારે અહીંયા બેકિંગ પાવડર લઈ લેવાનો. હું અત્યારે અહીંયા 25 થી 27 ગ્રામના નાના નાના બોલ બનાવી રહી છું. આ ખરેખર બહુ સરસ રેસીપી છે. અને બીજું કે મેં બધા જ માપથી બનાવ્યા છે. 25-27 ગ્રામથી વધારે તમે ના રાખશો, પછી તમારા પર છે કે તમે નાના મોટા કેવી રીતે બનાવો છો. પણ હું અત્યારે જનરલી આટલા જ બનાવું છું બધા. અને આપણે જેવી રીતે બંધ બનાવતા હોઈએ છીએ અને રોલિંગ કરતા હોઈએ છીએ, સેમ એ જ રીતે આપણે બધા એકવાર આપણે બોલ રેડી કરી દઈશું. આપણા ફરીથી એકવાર તમને બતાવું. જુઓ, એની જે બધી જ સાઈડ છે એ નીચે સાંધા જતા રહેવા જોઈએ નીચે, અને ઉપરની સપાટી એકદમ ક્લીન હોવી જોઈએ. મારા બધા ગોળા બનીને રેડી છે. અને આપણું જે ઘી છે, આ જે ઘી આપણે કાઢ્યું હતું, આ ઘી છે એને હું 15 સેકન્ડ માટે જ મેં એને માઇક્રોવેવ કર્યું છે. તમે જુઓ, હું એમાં હાથ નાખી શકું એટલું હુંફાળું છે, એકદમ ગરમ નથી, કેમ કે આપણા જે ડો છે એની અંદર ઈસ્ટ નાખેલું છે. ટ્રેની અંદર હું તેલ નથી લગાવતી. હવે આપણા જેટલા આ બોલ બનાવીને રેડી કરેલા છે એ બધાને આપણે આ ઘીમાં ડુબાડી દઈશું, ઊંધું અને છતું. જે નીચેની સાઈડ સાંધાવાળી છે એ નીચે જ જવી જોઈએ, અને ઉપરની જે ક્લીન સરફેસ છે એ ઉપર આવી જોઈએ. એવી જ રીતે આપણે બધા જ ગોળાને આવી રીતે ઘીમાં ડુબાડી અને મૂકતા જઈશું. આની અંદર આ ઘીનો બહુ જ સારો ઉપયોગ થાય છે. જો તમારી પાસે આ ઘી ના હોય તો તમે અહીંયા બટર લઈ શકો છો, સોલ્ટેડ કે અનસોલ્ટેડ જે તમને ગમે,
કાં પછી તમને દેશી ઘીનો ફ્લેવર ગમતો હોય તો દેશી ઘીમાં પણ તમે આવી રીતે ડુબાડીને બનાવી શકો છો. તો એ ઘી ટોસ્ટ બનીને રેડી થઈ જશે. આપણે અત્યારે બટર ટોસ્ટ બનાવીએ છીએ. મેં નીચે ડીશ એટલે જ ગ્રીસ નથી કરી કેમ કે આટલું બધું ઘી હતું. મેં આશરે અહીંયા 80થી 100 ગ્રામ જેવું ઘી લીધું હતું. એમાંથી પણ મારે 20-25 ગ્રામ જેટલું બચી ગયું છે. હવે આ બધા જ મારા બોલ બનીને રેડી છે. તમે જુઓ નીચે કેટલું બધું ઘી છે. આ બધું જ ઘી આની અંદર સમાઈ જશે. આવી રીતે સહેજ એડજસ્ટ કરી દેવાના. બધા એકબીજાને ચોંટી જશે, કંઈ વાંધો નહીં. હવે આપણે એને ડબલ ના થાય ત્યાં સુધી એને ઢાંકીને રાખીશું. મેં મારો ઓવનને 180 ડિગ્રી ઉપર પ્રીહીટ કરવા મૂકી દીધું છે. 10 મિનિટ થઈ ગઈ છે અને મારા બધા જ ગોળા તમે જુઓ પ્રૂફ થઈને એકદમ સરસ બધા એકબીજાને ચોંટી ગયા છે. ઓવન મારું 180 પર છે. બંને ઉપર અને નીચેની કોઇલ ઓન છે અને આનેથી ધીમેથી મૂકવાની છે ટ્રેને. આરામથી, ધક્કો ના વાગવો જોઈએ, નહીં તો આપણા જે બંધ ફૂલેલા છે બેસી જશે. હું ટાઈમ આપું છું અત્યારે 30 મિનિટનો અને 180 ડિગ્રી છે. 30 મિનિટ પછી હું તમને બતાવું. 30 મિનિટ પછી મારા બધા બંધ બનીને રેડી છે. આ અત્યારે બહુ જ ગરમ છે પણ ઉપરથી સોફ્ટ પણ એટલા છે. જો તમને મસ્કા બંધ ખાવાના ગમતા હોય, આ અત્યારે બંધ એટલા સરસ બન્યા છે. તમે આને એમને પણ ખાશો ને તો પણ બાળકોને બી મજા આવશે ને તમને બી મજા આવશે. જો તમને મસ્કાબંધ ગમતા હોય તો સેમ આ જ રીતે આ જ રેસીપીથી તમે મસ્કાબંધ પણ બનાવી શકો છો. મેં અત્યારે આ ગરમ હતા એટલે એને 1 મિનિટ પછી તરત જ બહાર કાઢી લીધા છે અને તમે જુઓ એકદમ સોફ્ટ છે અને આની સ્મેલ આખા ઘરમાં એટલી બધી આવે છે ને કે ના પૂછો વાત. આને આપણે રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી ઠંડા થવા દઈશું. ઠંડા થઈ ગયા પછી હું એને અત્યારે પલટાઈ દઉં છું અને તમને હું એની સોફ્ટનેસ બતાવું. આપ જુઓ કેટલા સોફ્ટ છે. આસાનીથી બધા નીકળી પણ જશે. ભલે એકબીજાને ચોંટી ગયા છે, થોડા અનઇવન, જો કે બજારમાં પણ આવા જ અનઇવન જ મળતા હોય છે, કોઈ પ્રોપર શેપ નથી હોતો. બાકી તમને એવું લાગતું હોય તો તમે એને થોડા છૂટા છૂટા પણ બનાવી શકો છો. પણ ખરેખર આ એની ખરી રીત જ આ છે. આવી જ રીતે બનતા હોય છે. બધા એકદમ સરસ સોફ્ટ છે. આ ટાઈમે તમે આ બંધ ખાશો ને તો ખરેખર ટોસ્ટ બનશે જ નહીં. કદાચ જો તમારા છોકરાઓ આ ખાશે ને તો ટોસ્ટ બી નહીં બને. આ બને એમનેમ જ પતી જશે. એટલા સરસ લાગે છે. બહુ જ સોફ્ટ છે. આપણે બધાને એકવાર છૂટા કરી દઈએ કેમ કે અત્યારે હજી અંદરથી થોડા હુંફાળા છે. તમે જુઓ, હજી હું તમને નજીકથી બતાવું. આ બહુ જ સરસ રેસીપી છે ફ્રેન્ડ્સ. તમારા બધાની ડિમાન્ડ હતી કે માખણીયા ટોસ્ટ શીખવાડો, તો આજે માખણીયા ટોસ્ટની રેસીપી લઈને આવી છું. એક અલગ અંદાજથી, એક નવી સ્ટાઇલથી. ખરેખર કઈ રીતે બને છે એ પ્રોપર રેસીપી મેં તમને બતાવી છે, પ્રોપર રીત બતાવી છે. મેં અત્યારે મારા ઓવનને 160 ડિગ્રી ઉપર રાખ્યું છે અને મારા જે મેં આ બંધ છે એને ફરીથી ટ્રેમાં મેં લઈ લીધા છે અને એને હું હવે ટાઈમ આપીશ 160 ડિગ્રી ઉપર 60 મિનિટ. એટલે એક્ઝેક્ટ 1 કલાકનો મેં ટાઈમ આપ્યો છે. 1 કલાક પછી મારા બંધ બનીને રેડી છે. પણ તમે જુઓ ઉપર કલર આવી ગયો છે પણ નીચે હજી જોઈએ એવો સરસ કલર નથી આવે. એટલે હું આ બધાને ફરીથી પલટાઈ દઈશ. ઓવન મારું અત્યારે ફરીથી પ્રીહીટ ચાલુ જ છે, એને મેં બંધ નથી કર્યું. આ પલટાવું ત્યાં સુધી મેં એને સ્ટે ઓન પર રાખ્યું હતું અને હવે ફરી હું એને ટાઈમ આપીશ 160 ડિગ્રી ઉપર ખાલી ને ખાલી 20 મિનિટ. કેમ કે ઓવન પણ ગરમ છે, ટ્રે પણ ગરમ છે. તમે જુઓ એનો અવાજ 20 મિનિટ પછી એકદમ ક્રન્ચી થઈ ગયા છે. ઉપર અને નીચેથી સરસ કલર આવ્યો છે. જો એનો અવાજ તમે જુઓ એકદમ કડક છે અને અંદરથી એકદમ સોફ્ટ છે. હું તમને આ ફરીથી તોડીને બતાવું. જુઓ આસાનીથી તૂટી જાય છે. અને આ જે મેં બટર યુઝ કર્યું છે નેચર ફ્રેશનું, હું એની અહીંયા કોઈ જાહેરાત નથી કરતી, પણ હું જે વાપરું છું એ જ મેં તમને બતાવ્યું છે. કેમ કે ઘણા બધાની ક્વેરી હોય છે કે તમે આ ક્યાંથી લાવ્યા, કેવી રીતે લાવ્યા, તમે કયું વાપરો છો ઘી, તો મેં તમને એ બતાવ્યું. બાકી માર્કેટમાં ઇઝીલી મળી રહેતું હોય છે. આ બીજી ટ્રે મારી બનીને રેડી છે. એનો પણ તમને કલર બતાવું. મને ટોસ્ટ થોડા આવા ડાર્ક ગમે છે એટલે આ એક મેં થોડા ડાર્ક બનાવ્યા છે. બાકી આ બી ક્રિસ્પી છે અને પહેલાં મેં બનાવ્યા એ બી ક્રિસ્પી છે. પણ જો તમને થોડા ડાર્ક ગમતા હોય તો ફરીથી તમે 5 મિનિટ આને મૂકી દેજો તો આવો સરસ કલર આવી જશે. અને તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો પ્લીઝ કરી લેજો.
ચાલો ફરી મળી આવી નવી રેસીપીઓ સાથે. ત્યાં સુધી બાય બાય.